સમગ્ર સૌરાષ્ટ્રમાં થોડા દિવસો પૂર્વે કમોસમી વરસાદ થયો હતો। આ વરસાદને કારણે વીરપુર પંથકમાં અનેક ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું। ત્યારે આ વિસ્તારમાં ખેડૂતો દ્વારા પાકમાં રોટાવેટર ફેરવી દેવામાં આવી રહ્યા છે। એક તરફ કમોસમી વરસાદ તો બીજી તરફ વીરપુર પંથકમાં થતા પાકોમાં ભાવ ઘટાડો આવ્યો છે, જેને લઈને ખેડૂતોના પાકની સાવ નજીવી કિંમત થઈ ગઈ છે। ભાવ ઘટાડાને કારણે કોબી તેમજ ફ્લાવર સહિતના પાકોનું પૂરતી કિંમતને વેચાણ થતું નથી, તો કમોસમી વરસાદને કારણે ખેતરમાં રહેલો પાક સડી ગયો છે, જેને લઈને ખેડૂતો પોતાના પાક પર રોટાવેટર ફેરવી રહ્યા છે। મારું નામ હર્ષુખભાઈ કાનજીભાઈ સાકરિયા, વીરપુરનો ખેડૂત છું। હું ફુલાર કોબીની ખેતી કરું છું। આ વર્ષે મેં 20-22 વીઘાનું ફુલાર વાવ્યું છે। અત્યારે થોડાક દિવસ પહેલાં જે વરસાદ અને માવઠાના હિસાબે વાતાવરણમાં જે પલટો માર્યો એમાં ફુલાર કોબીમાં બહુ નુકસાની છે। અત્યારે ફુલાર કોબીમાં રોટાટર મારવાનું કામ ચાલુ છે। આ વાડીએ 2 વીઘા જેવું છે, ઓલી વાડીએ 5-6 વીઘા જેવું છે, અને આ રોટાટર મારવાનો જીવ હાલે એમ નથી। પણ હવે આમાં માર્કેટમાં 1 રૂપિયા કિલો કોઈ ફુલાર કોબી લેવા તૈયાર નથી, ફુલાર કોબી લેવા। એટલે આવી પોઝિશન છે। આમાં ખેડૂતોને શું સમજવું, ઓછામાં ઓછી વીઘે 15,000 રૂપિયા જેવી નુકસાની છે, અને આવી પોઝિશન વીરપુરના ઘણા ખેડૂતોની છે। તેને પણ રોટાવેટર મારી દીધા છે। હવે એ લોકોને કંઈક મારે છે ને કંઈક મારવાના બાકી છે। આમાં ખેડૂતોને શું સમજવું, ખેડૂતો વાંહે શું વધે આમાં ખેતી કરવાથી, એટલે જ ખેડૂતો ખેતી છોડીને ભાગી રહ્યા છે।